હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જશો ને મજામાં જજો. તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો છે ને, પહેલાં તો મારે તમને એ જ કહેવું છે કે તમે લોકો મારો વિડીયો જોવો છો પણ લાઈક શેર કે સબસ્ક્રાઈબ કરતા નથી. તો તમે થોડી ઘણી તો દયા ખાવ તમારા બેન ઉપર કે આખો દિવસ કામ કરે છે અને ઘરે આવીને વિડીયો ઉતારે, ન્યા ઉતારે. મારી કોલેજમાં કેટલી મહેનત કરું છું, તો તમને કોઈને દયા નથી આવતી કે આપણે સબસ્ક્રાઈબ કરી દેવી બેનને? એમ તો થોડુંક કરતા રહેજો મારા ભાઈઓ. ને છે ને, આજે આપણે આવી ગયા છે કામ ઉપરથી ઘરે, ને હવે છે ને જમવા બેસવાનું છે. ને વાગ્યા છે 2:45. જમવામાં શું છે એ હું તમને બતાવું. આજે મેં છે ને અત્યારે વિડીયો શરૂ કર્યો, કારણ કે આજે અમારા કોલેજમાં કોઈ હતું જ નહીં. બધા લોકો છે ને બહાર વિઝિટમાં ગયા હતા. એટલે અમારે 2 સાહેબ ને 2 બહેનો અમે અને 1 સિક્યુરિટી ગાર્ડ, અમે 5 ભાઈઓ બહેનો હતા. એટલે પછી અમારે છે ને કામમાં ધ્યાન દેવાનું હતું થોડુંક, કારણ કે એડમિશન શરૂ હોય. અત્યારે જોકે છે નહીં, પણ છોકરીઓને ખબર ન હોય ને બધા આવે એડમિશન માટે, એટલે મારે જવાબ દેવાનો હોય. એટલે મારે વિડીયો ન ઉતર્યો આજે ને કોલેજમાં. એટલે પછી હું ને બેન્ચ ઉપર બેઠી હતી, તો પછી મારો વિડીયો થયો જ નહીં, બરાબર. એટલે મેં તો ઘરે જઈને તો આપણે વિડીયો શરૂ કરશું. તો હશે ને આપણે જમવા બેસવાનું છે. તો છે ને આમાં છે ને ખીચડી છે. એટલી ખીચડી પણ આપણે એટલી બધી ખાવાની નથી હો. આ તો રાખી છે આ લોકોએ મારા માટે, આપણે એટલી બધી ખીચડી ખાવાની નથી. અને શાક એટલું બધું નથી ખાવાનું, કારણ કે બપોરે છે ને ઓછું જમવાની મજા આવે તડકાની. આ છે ને દૂધી સેવનું શાક છે. જો તમે કોણ બનાવો છો દૂધી ને સેવનું શાક? કોણ બનાવો? બધા એમ મને કમેન્ટમાં કહે ઘણીવાર કે બેન તમે દૂધી ને સેવનું શાક બનાવો છો કે અમે તો દૂધી બટેટાનું શાક બનાવીએ. તો આ એ વાત સાચી છે કે દૂધી બટેટાનું શાક બને, પણ અમે છે ને આમાં સેવ નાખીને બનાવીએ છીએ ને દૂધી બટેટાનું બનાવીએ છીએ બે. આ તમે એકવાર ટ્રાય કરજો, કેટલું સરસ મજાનું શાક નાખીને સ્વાદિષ્ટ અને 1 નંબર. અમારા ઘરમાં બધા છે ને આ શાક બહુ ખાય, એટલે હું ઝાઝા ભાગે આ કરું, દૂધીને સેવનું ને બટેટાનું ને દૂધીનું ઓછું કરું. તો તમે બધા છે ને, હવે મારે 3 વાગવા આવ્યા છે, એટલે હું જમવા બેસું છું. તો તમે બધા આવી જાઓ જમવા. હાલો. તો છે ને મિત્રો, જો પડી ગઈ છે સાંજ, ને હવે આપણે છે ને શું કરવાનું, પૂરા ચોખા સાફ કરવાના. ચોખા કેમ કે મારે છે ને ખીચડી ભેળવવાની છે. મગની દાળ સાફ કરી અને મેં કીધું કોઈ ઘરે છે નહીં ને આપણે એકલા શું કરવું કીધું. એટલે પછી આપણે આ કામ શરૂ કરી દીધું છે. અને એમ થાય ખીચડીમાં ડબ્બામાં ખાલી થઈ ગઈ છે, એટલે મારે ભેળવવી પડે એમ જ છે. તો મેં આ લોકો નવરા આપણે આ કરી નાખીએ. અને બધા વયા ગયા છે. એક આમ ગયું કામ ઉપર, એક ગયો એના પપ્પાને મૂકવા, અને એના પપ્પા જે કસરતમાં. એટલે 1 જણા ઘરે છે નહીં. તો આપણે હવે એકલા હતા તો ટાઈમ કાઢવો એમ થાય, અને એમ થાય ઘરે એકલા કંટાળો આવે. એટલે મેં તો આ કામ છે ને બાકી તો આપણે કરી નાખીએ. તો છે ને મિત્રો, હવે આપણે બટેટા બાફવા મૂકી દીધા છે, અને આપણે છે ને બટેટા ભૂંગળા કરવાના છે. નાના છોકરાને મોકલ્યો છે ભૂંગળા લેવા, એટલે એ હવે આવી ગયો લાગે છે ને. લેવો ભૂંગળા બતાય કેવા લેવા? વ્હાઈટ કે ઓલા સફેદ લેવા? રાય લાવ્યો? હા લઈ પૈસા લાવ્યો. લાય રાખો. હાલ રાખવા વાળા. 50 રૂપિયા કોઈ વાપરતો છે. લાવ કાન ફટીમાં પડે પાછી. કેવા ભૂંગળા લાવ્યો બતાય? સફેદ. હા એ સરસ થાય. લે એ સારું કર્યું. ભૂંગળા બટેટા બહુ ભાવે કા? હા ભાઈ સીધ ગયો નાવા કામેથી વે આવી નાવા ગયો ને. ઠીક. તો છે ને મિત્રો, જો એ ભૂંગળાને એ લઈને આવ્યો, ને આ રાય લાવ્યો. અને રાય છે ને એ દુકાને બહુ સરસ મળે, એટલે હું ત્યાં મોકલું. ભૂંગળા જ મળે ત્યાં સફેદ. અહીંયા આ બાજુમાં ત્યાં મળે, પણ કેવા ઓલા પીળા તળવાના. આ લોકો છે ને વ્હાઈટ કલરના થાય, એ બહુ મસ્ત થાય. એટલે ત્યાં જાય ને તો પછી હું રાયે મંગાવી લઉં. સાથે પડી છે ને તો એને મંગાવી લીધી. એટલે મેં કીધું કોક લેતા તો ભૂંગળા બટેટા બનાવી. બટેટા જો બાફવા મૂકી દીધા છે ને, ખીચડી વાગવા મળી. મમ્મી આ બટેટા ભૂંગળા બનાવવાના, બટેટા બાફા મેકી દીધા હતા. કોબી હું લેવા છું તારે? આ તો સવાર માટે, સવાર ટિફિનમાં નહીં કરવાનું, ભાઈનું ટિફિન કરવાનું, મારે કામ ઉપર જવાનું હોય, એટલે પછી બપોરની રસોઈ કરી જવાનું. સવારે પાણી આવે એટલે મારે કઈ ટાઈમ રહે નહીં. સવારે સુધારવા રહું તો કેટલો ટાઈમ વયો જાય. એટલે પછી સવારે બધું કામ હોય કે નહીં, એટલે મેં અત્યારે સુધારી મૂકી દઉં ઢાંકીને, તો પછી સવારે ખાલી બનાવવાની જ રહે. એમ બટેટા તો મેં બાફા મૂકી એ ઘણી વાર ખાતી છે. કરવાના તો આપણે બટેટા ભૂંગળા છે, પણ બીજા કોબી છે ને સુધારી મૂકી દઉં તો સવારે વાંધો નહીં કરતા. પપ્પાના હાથનું હાલે તો બિચારા મહેનત કરે, પણ એમથી સુધરાય નહીં. તો એ એમ મહેનત કર્યા કરે તો હું એમ ના પાડી દઉં. એ એમ કે તાર મોડું થશે એ મારી ચિંતા કર્યા કરે જ નહીં.
એટલે પછી મેં કીધું અત્યારે સુધારી દીધું. તે એટલે સુધારે છે ને. હા હા એટલે સુધારું છું. તો જો મિત્રો ફાઇનલી આપણા ભૂંગળા બટેટા બની ગયા છે. તમારે લોકોને ખાવાનું તો લસણી આવો ભાવનગરી સ્પેશિયલ આપણા ની હો મારા. તારા એટલા હા. જો અમારા નાનો રહ્યો ને ભોગી છે બટેટાનો જો અમારા ક્યાં ગયા? હા તારા નહીં, તારે હુઈ જવાનું ખાધા પીધા વગર. ના છે ભૂંગળા જો તળીને ઘરે લાવીને આ એ લોકોને ગમન પાછા કેવા ખબર આવા કરવાના આવા કાળા બળી જાય. આ બળી જાય ને એવા આ લોકોના આવા બધા હોય કે સેવા તળ છે મમ્મી એમ તો કે સારા લાગે અને અમારા આને તો જેવો હોય એ હાલે કા જેવો હોય હાલ આપણે ખાઈ લઈએ કા અમે બેજરા તો જેવો હોય ખાઈ લઈએ. આ લોકો નાટક કરે કે અમારા મોટા ભાઈ અને કા નાના ભાઈ જો આ મોટા ભાઈ માં બેઠા જો નખ કાપો હોય ત્યાં રાતના કામે ગયો હતો ને તે નહીં હા તો એ કામે ગયો તો અત્યારે નખ કાપવા વળગ્યો. તો એ છે ને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ ને તમે બધા હાલો ભૂંગળા બટેટા ખાવા અને બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.